એમાં સીધી ડાયમંડમાં મંદી છે અને એના કારીગર વર્ગને કે ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને મદદ કરવા માટેની વાત સરકારમાં એના ફ્લોર ઉપર લેવી પડે તો એ મોકા પ્રમાણે લઈશ, પણ કદાચ એ પ્રમાણે ન મળે તો એના ફાઇનાન્સ મિનિસ્ટરને કે જે વિભાગમાં એના માટે કંઈ રૂબરૂ મળીને વાત કરવી પડે. એ 100% તમને બધાને ખાતરી આપું છું કે પુરાવા હાથે હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એનું કારણ છે કે આપણે ત્યાં લેબર વર્ગ નાના મોટા ખેત મજૂર હોય ને કામ કરે તો એને મહિનામાં 5-6-7 વખત જો બ્રેક આવી જાય તો એક લેબર વર્ગને પણ એની ગેપો પૂરતા વાર લાગે છે. આજ તમે જે ડાયમંડ સાથે સંકળાયેલા હોય તો બાળકોની ફી ભરવાની વાત હોય, અહીંયા મકાન ભાડે રાખ્યું હોય તો એ વાત હોય, એટલે જે ઘરનું અર્થતંત્ર જે બજેટ કહેવાય એ બજેટમાં પણ ક્યાંક ને ક્યાંક બ્રેક એ આ મંદીના કારણે આવે. અને એટલા માટે એમણે ખૂબ સારી વાત કરી કે ડાયમંડમાં મંદી હોય તો બીજા નાના ધંધા રોજગાર માટે પણ ત્યારથી કરીને તેનો એક્સપિરિયન્સ સાઈડમાં એને ચાલુ રાખવો પડે બીજો પ્રયત્ન, નહીંતર આ આપણા હાથની વાત નથી તેજી અને મંદી.